આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી. આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28મી ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. અને આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. ભારત અને જાપાને વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આર્થિક સુરક્ષાના પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી છે. આર્થિક સુરક્ષા સલાહકાર પર ભારત જાપાન સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુરક્ષા ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને સંકલિત હિતો પર આધારિત છે. आर्थिक दुनिया सप्लाई चेन में रुकावटें, ट्रेड में अनिश्चितता और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है. लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ, द टफ गेट गोइंग. भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलॉसफी यानी कंटिन्यूअस इंप्रूवमेंट अपनाते हुए अपनी इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं. બંને પક્ષોએ 5 મુખ્ય ક્ષેત્રો સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. શ્રી મોદીએ ભારત જાપાન સંબંધને વિશેષ ગણાવ્યા. भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. हमारी इकोनॉमिक पार्टनरशिप की सफलता के कई उज्जवल उदाहरण हैं. अभी अभी हमने हरियाणा के खरखौदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. पूरे विश्व में सुजुकी की 2/3 कार्स भारत में बनती हैं और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ સનાઈ તાકાઇચીએ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે અને કડક નિંદા કરી છે. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનના સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ગત વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે 29મી જુલાઈ 2025ના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોનિટરિંગ ટીમ રિપોર્ટમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRFનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની પણ કડક શબ્દોમાં નિંદા કરી. બંને પ્રધાનમંત્રીઓએ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સહિયારા ધ્યેય તરફ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ આ કાર્યશાળાની અધ્યક્ષતા કરશે. કાર્યશાળા દરમિયાન 16મા નાણાં પંચના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અનુદાનના અમલીકરણ માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યશાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન, અમલીકરણ પડકારોની ચર્ચા અને નાણાં પંચના અનુદાનના અસરકારક ઉપયોગ માટે વ્યવહારુ વ્યૂહરચનાઓનું આદાન-પ્રદાન કરવા માટે મંચ પૂરું પાડશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓથી પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ સત્રનો ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા સભ્યોને સમિતિ પ્રણાલીઓ, નાણાકીય દેખરેખ, સંસદીય વિશેષ અધિકારો અને વિધાનસભામાં ઉભરતી ડિજિટલ વિવિધ પહેલોની સમજ આપવાનો છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હાજરી આપશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિતા માર્ગરીતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમારોહમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત પાયો પૂરો પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમરનાથ યાત્રા આજથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થઈ છે. આ યાત્રા 28મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે. बम बम बोले और हर हर महादेव के जयकारों के बीच अमरनाथ यात्रियों का पहला जत्था आज सुबह पवित्र गुफा की तरफ रवाना हो गया. अगले 57 दिनों की इस यात्रा के दौरान लाखों श्रद्धालु नुनवन, पहलगाम और बालतर रास्तों से होते हुए बाबा बर्फानी के यहाँ अपनी हाजिरी देंगे. दोनों रास्तों पर अधिकारियों ने मेडिकल कैंप, आराम करने की जगहें, लंगर, पीने के पानी की सुविधा और मौसम की पल पल की जानकारी रखने जैसे व्यापक इंतजाम किए हैं. यात्रा को सुरक्षित रूप से पूरा करने के लिए सुरक्षा के कड़े इंतजाम किए गए हैं. इस बीच यात्रियों का दूसरा जत्था आज सुबह जम्मू के भगवती नगर यात्री निवास से निकलकर घाटी की तरफ रवाना हो गया है. आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इशफाक शाह. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ने अगले 2-3 दिनों में गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र, ओडिशा और पश्चिमी मध्य प्रदेश में भारी से बहुत भारी वर्षा का अनुमान लगाया है. इसी दौरान छत्तीसगढ़, तटीय कर्नाटक, राजस्थान, मणिपुर, मिजोरम, त्रिपुरा, तमिलनाडु, पुडुचेरी, कराईकल, तेलंगाना, उत्तर प्रदेश, हिमाचल प्रदेश, केरल, माहे, उत्तराखंड और विदर्भ में भी मौसम की ऐसी ही स्थिति बनी रहेगी. मौसम विभाग ने बताया कि अरुणाचल प्रदेश, असम और मेघालय में मौसम गर्म और उमस भरा रहेगा. हालांकि दिल्ली में अगले 24 घंटों के दौरान आसमान में बादल छाए रहने और हल्की बारिश होने की संभावना है. नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली. યુક્રેનમાં રાજધાની કીવ પર રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. સમગ્ર કીવમાં 30 સ્થળોએ મુખ્યત્વે રહેઠાણક ઇમારતો અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાતક બોમ્બમારો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવતા હુમલાનો આ વળતો જવાબ છે. તે ઉપરાંત યુક્રેન સતત રશિયાની તેલ રિફાઇનરી પર હુમલાઓના કારણે રશિયામાં ઇંધણનું સંકટ સર્જાયું છે. સિરિયામાં ગઈકાલે દમાસ્કમાં એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ મૂકી વિસ્ફોટ કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ વિસ્ફોટક ઉપકરણ રાજધાનીના હેઝાલ જિલ્લામાં ન્યાય મહેલથી 100 મીટર દૂર સ્થિત કાફેની અંદર મૂકવામાં આવ્યો હતો. થાઇલેન્ડમાં મુક્દાહાન પ્રાંતમાં ગઈકાલે તીર્થયાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુક્દાહાન પ્રાંતના કુલ 35 સાધુઓ યાત્રા પર હતા. 5 સાધુઓ ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય સાધુના હોસ્પિટલમાં મોત થયા હતા. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં લંડન ખાતે રમાયેલી બીજી સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નેટ સાઇવર બ્રન્ટના 47 બોલમાં 75 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ. આજના અખબારોમાં જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠક, ગુજરાતમાં પડેલા વરસાદ અને રશિયા યુક્રેન પર કરેલા હુમલાના સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, રશિયા યુક્રેન પર 11 કલાક મિસાઇલો ઝીંકી, 22ના મોત. ફૂલછાપની હેડલાઇન છે, જૂનમાં રિસાયેલા જુલાઈમાં રીઝ્યા. ગુજરાત પર વેધર ચક્રવ્યૂહ, 5 સિસ્ટમ એક સાથે ત્રાટકશે. અને સંદેશની હેડલાઇન છે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી. આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28મી ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ.
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.